લક્ષ્ય ચેનલના માધ્યમથી લક્ષ્ય જીવન મંત્ર કાર્યક્રમ નિહાળતા તમામ દર્શકોનું હું હરદેવ આહિર હૃદયથી દિલથી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણી વચ્ચે છે ગુજરાતના એવા એક લોકગાયિકા કે જેને સાંભળવા ખૂબ જ ગમે છે અને હું અને તમે વારંવાર યુટ્યુબના માધ્યમથી જેમને વારંવાર નિહાળી છે અને અનેક ગીતો જેની પાસેથી સાંભળવા આપણને ગમે છે એવા બેનશ્રી અલ્પાબેન પટેલ આપણી સાથે ઉપસ્થિત છે. તો આ લક્ષ્ય જીવન મંત્ર કાર્યક્રમમાં અલ્પાબેન હું આપનું હૃદયથી સ્વાગત કરું છું. જય માતાજી. આપને આવકારીએ છીએ અને આપણે આજે અલ્પાબેન સાથે એમના જીવન સંઘર્ષની વાતો કરવાના છીએ. તો હું અલ્પાબેનને પણ કહું કે આ અમારા કાર્યક્રમની અંદર તમારા જીવનના સંઘર્ષ વિશે જ્યારે વાતો કરવાના છીએ ત્યારે આપ પણ દિલ ખોલી અને તમારા ચાહકોને આપની જે કહાની છે એ દિલ ખોલીને સંભળાવજો. અને પ્રથમ સવાલ અલ્પાબેન આપને મારે કરવો છે, તો આપનો જન્મ ક્યાં? મારો જન્મ બગસરા તાલુકાના નાના મુંજાસર ગામમાં. અને પ્રાથમિક અભ્યાસ? પ્રાથમિક અભ્યાસમાં એવું છે કે હું જ્યારે 2 વર્ષની હતી ત્યારથી મામાને ત્યાં મોટી થઈ છું અને અભ્યાસ મારો ત્યાંથી ચાલુ થયો મામાના ગામમાં. પરબની બાજુમાં ચૂડા ગામ છે ત્યાં. એટલે શરૂઆત મારી બાલ મંદિરથી લઈ અને 4 ધોરણ સુધી મામાના ગામમાં, અને પછી 5મું ધોરણ મેં સુરત કરેલું પ્રાથમિક શાળામાં, અને 5 પછી 6 અને 7 મારા ગામમાં, એટલે કે નાના મુંજાસરમાં. નાના મુંજાસર. આ રીતનો મારો પ્રાથમિક અભ્યાસ રહ્યો છે. 7 ધોરણ સુધી. 7 ધોરણ સુધી. પહેલા ચૂડાથી સુરત, અને સુરતથી તમે પાછા મુંજિયાસર આવી જાઓ છો આપના ગામમાં. અને ત્યાં કેટલા વર્ષ? ત્યાં 2 વર્ષ, 6 અને 7. 6 અને 7. તો આમ ગણો એટલે અલગ અલગ સ્કૂલોમાં અલ્પાબેન પટેલનો અભ્યાસ. અને ચૂડાની અંદર આપના મોસાળમાં જ્યારે આપ અભ્યાસ કરતા હતા તો એ અભ્યાસ દરમિયાન એ શિક્ષકોના નામ આપને યાદ છે? હા, અમારા મેડમ હતા એક ઇન્દુબેન, મારા ફર્સ્ટ શિક્ષક એ. અને મને એના પ્રત્યે બહુ લાગણીને લગાવ હતો અને એમને બી મારા પ્રત્યે બહુ લગાવ હતો એમ. એટલે મને એનું નામ પહેલા યાદ આવે છે. વાહ વાહ વાહ. એટલે પ્રથમ ગુરુ છે એ મહત્વના હોય છે. એટલે આપણે એક ગુરુને જ યાદ અત્યારે કરીએ છીએ. અને સુરત ને મુંજિયાસર ને ચૂડા આ બધી જગ્યાએ આપ અભ્યાસ કરતા હતા. પણ તમે જ્યારે પ્રાથમિક શાળામાં જ્યારે LKG જે અત્યારે કહેવાય છે, બાલ મંદિર તો નહીં પણ LKG, HKG પહેલું અને બીજું જે ચૂડાની અંદર આપ અભ્યાસ કરતા હતા ત્યારે તમે ગાતા હતા? ના, ત્યારે એટલું એટલે ગાવાનું ત્યારે કંઈ ખબર જ નહોતી કે હું ગાઈશ એમ. એટલે ત્યારે હું ના ગાતી. તો એમ નહીં, તો શાળામાં તમે માનો એટલે કોઈ સભા થતી હોય કે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો એ કાર્યક્રમોમાં ભાગ લેતા? શરૂઆતમાં ના લેતી, પણ ધોરણ 5, 6 અને 7 ત્યાંથી થોડી, હા, 5માંથી ટૂંકમાં સ્ટાર્ટ કર્યું મેં થોડી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થવાનું. અને પછી 6, 7માં થોડું ઘણું પ્રાથમિક શાળામાં ગાતી. પ્રાથમિક શાળામાં. અને ત્યારે ગાવાનું ને એવું? હા, જ્યારે 6, 7માં હતી ત્યારે થોડું ગાતી. પ્રોગ્રામ ના કરતી, પણ ખાલી એમ જ શાળા બાલ ગીતો હોય કે પ્રાર્થના હોય કે એવું કંઈ ગાતા. તો એ પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરતા ત્યારે તમે જે તમારા બાળ મિત્રો સાથે અને તમારા શિક્ષકોની વચ્ચે જે બાલ ગીતો, જે પ્રાર્થના રજૂ કરતા, એ એકેય પ્રાર્થના કે બાલ ગીતો યાદ છે? હા, એમ તો એવું હતું કે મારા ઘરનું વાતાવરણ પહેલેથી ભજનમાં વધારે હતું. મારા મમ્મી બહુ જ ભજન સાંભળતા. અને બીજું એક વાત એ કહું કે મારું ગામ અને દેવીદાસ બાપુની જન્મભૂમિ એક, એટલે અમારા ઘરમાં પરબનું વાતાવરણ વધારે હતું એ ભજનનું. એટલે મેં શાળામાં બી ફર્સ્ટ ટાઈમ ભજન જ ગાયું હતું. ભજન? હા. તો એ ભજન કયું હતું? એ મેં તો સિદ્ધરે જાણીને તમને. વાહ વાહ વાહ. ખૂબ સરસ. સેવાદાસ બાપુ એટલે કે પરબની આખી પરંપરા જેમની સાથે જોડાયેલી છે અને એ પરબની પરંપરાથી જ જેમણે ભજનો જેને સાંભળ્યા અને એ ભજનો શાળાની અંદર પણ અલ્પાબેન રજૂ કરતા. તો દર્શક મિત્રોનો અને અમારો એક ભાવ છે કે એ જે શાળામાં અભ્યાસ કરતા, 4, 5મું જ્યારે આપ ભણતા અભ્યાસમાં, ત્યારે જે ભજનો ગાતા, એ ભજનો અમારા દર્શક મિત્રોને આજે થોડી ઝલક સંભળાવો. મેં તો સીધરે જાણીને તમને
મારા રુદિયામાં દિવસ ને રાત જીવના ભલને જાગિયા મેં તો સીધરે જાણીને તમને સેવિયા. વાહ, ખૂબ સરસ અલ્પાબેન. એક સવાલ મારે એ આપને કરવો છે કે ચૂડાની અંદર આપ અભ્યાસ કરતા હતા, એ તો મોસાળનું ગામ, હા, અને મોસાળ આવે એટલે આપણી ઘણી બધી કહેવતો છે, એટલે મોસાળમાં તો વધારે લાડ મળતું હોય, હા, કે જ્યાં પ્રેમ મળતો હોય, લાડ મળતો હોય, મામાનું ઘર. એટલે તો મોસાળમાં જ્યારે આપ અભ્યાસ કરતા ત્યારે તોફાનો, મસ્તી એવું કરતા? આમ તો તમારા ચહેરા ઉપરથી એવું લાગે છે કે નહીં કરતા હો. પહેલેથી હું શાંત જ હતી અને સ્કૂલમાં બી મેં ક્યારેય તોફાન મસ્તી કરી જ નથી. કોઈ ધમાલ જ નહીં? નહીં, કોઈ ધમાલ નહીં. હું એકદમ શાંત જ છું. બધા ટીચરો બધા એમ કહેતા હોય કે જોવો અલ્પાને જોવો, એમ બસ ત્યાં જોવો તમે. બધા ધમાલ કરતા હોય ને તો મારું એક્ઝામ્પલ આપીને ટીચરો બધા મારું એક્ઝામ્પલ આપતા એમ કે તમે અલ્પાને જોવો, એ કેવી શાંત બેઠી છે. વાહ વાહ. તો દર્શક મિત્રો, એવું બન્યું કે અલ્પાબેનને જ્યારે LKG, HKG અને ધોરણમાં જ્યારે પહેલા બીજા ધોરણમાં અભ્યાસ કરે ત્યારે પણ ટીચર એમ કે અલ્પાબેન જેમ બનો, અને અત્યારે તમે મોટા ગજાના કલાકાર છો ત્યારે પણ ઘણા બહેનો આપનું ઉદાહરણ લેતા હોય છે કે અમારે પણ અલ્પાબેન બનવું છે. અને આ માધ્યમથી હું એવું વિચારું કે આ માધ્યમથી આપની આવી જીવનગાથા અને આપના સંઘર્ષ વિશે વાતો કરીએ, અને એ વાત ઘણા બહેનો અને ઘણા યુવાનો એ વાત પોતાના જીવનમાં ઉતારે અને ફરી પાછા બીજા અલ્પાબેન આ ગુજરાતને મળે એવી હું આશા રાખું. અને આપના જીવનમાંથી ઘણી બધી પ્રેરણા સમાજને અને યુવાનોને મળે એ સાથે જ્યારે આપણે વાતો કરીએ છીએ ત્યારે આપનો 7 ધોરણ સુધીનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય પછી 8, 9, 10 8, 9, 10 ત્યાં જ મામાના ગામમાં જ, કારણ કે પહેલેથી જ હું મામાના ઘરે જ રહેતી અને મારી ડાયરાની શરૂઆત બી ત્યાંથી જ થઈ છે, મામાના ઘરથી જ. તો મુંજિયાસર બસ 6-7 ભણી લીધું અને પછી પાછી મામાના ઘરે જતી રહી. અને મુંજિયાસર પણ કઈ તોફાનો નહીં ને? નહીં, કઈ તોફાન નહીં, મસ્તી જરાય નહીં. જરાય નહીં. અને ક્યારે એવું બનેલું બેન કે કાંઈ એવા તોફાન આપણા બીજા નાના બેનભાઈ હોય એને કર્યા હોય અને આરોપ અલ્પાબેન ઉપર આવી જાય અને તમારા પિતાજી કે મમ્મી છે એ તમને ખીજાણા હોય, એવું બને? હરદેવભાઈ એવું છે કે પપ્પાને તો મેં જોયા નથી, પપ્પા નથી મારે, એટલે તોફાન મસ્તી ને આમાં મારો ભાઈ પહેલેથી બહાર રહેલો છે સુરતમાં, એટલે અમે ગામમાં મમ્મી અને અમે 3 બહેનો, એટલે અમારી બહેનો વચ્ચે ક્યારેય કોઈ પણ પ્રકારનો ઝઘડો, તોફાન કશું થયું જ નથી ક્યારેય. કોઈ ધમાલ જ નહીં? નહીં, કોઈ દિવસ નહીં. અને પપ્પાની ઘેર તમે પપ્પાને જોયેલા? ના, મેં નથી જોયા. હું 1.5-2 વર્ષની હતી ત્યારથી. હા, એટલે જ મને એવું લાગે છે અલ્પાબેન કે હમણાં જ થોડા સમય પહેલા જેમને ફાધર્સ ડે, અને એ નિમિત્તે આપણે તમે પપ્પા માટે ખૂબ સરસ મજાનું સોંગ ગાયેલું, એટલે મને એવું લાગે છે બેન કે પપ્પા ન હોય એની વેદના તમે જે જાણી શકો એ પપ્પાની હાજરી હોય એ લોકો ન જાણી શકે, એટલે તમે સારામાં સારો ભાવ આ ગીતની અંદર આપ્યો. તો આપણે આમ લક્ષ્ય ચેનલના માધ્યમથી તમારા પિતાને આજે શ્રદ્ધાંજલિ રૂપે એ ગીત અમારે ફરી પાછું સાંભળવું છે. ચોક્કસ. આ ફાધર્સ ડે માટે જ મેં સ્પેશિયલી પપ્પા માટે જ આ ગીત ગાયું હતું, કારણ કે અત્યાર સુધીની જર્નીમાં મેં હંમેશા બધા માટે ગાયું હતું, પણ પપ્પા માટે મેં ક્યારેય કશું જ નહોતું ગાયું. એટલે મારી દિલથી ઈચ્છા હતી કે પપ્પા માટે કંઈક મને આટલું થોડું ઘણું જે કંઈ આવડે છે તો મેં એમને આ ગીત સ્પેશિયલી ડેડિકેટ કરેલું હતું. અને તમે પપ્પાને જોયા નથી પણ પપ્પાનો ભાવ તમે એક લોકો લગી જે વ્યક્ત કર્યો છે. માનું છું, બહુ જ માનું છું. આજે બી પપ્પાને બહુ જ માનું છું. એમ પ્રોગ્રામમાંથી નીકળતી હોય તો બી હું પપ્પાના પહેલા દર્શન કરું છું, પછી જ હું સ્ટેજ ઉપર પગે લાગી મમ્મીને ને પપ્પાને બંનેને. હા, અને પછી જ કાર્યક્રમમાં પહેલા મમ્મીને પગે લાગુ, પછી પપ્પાના ફોટાને, અને પછી જ સ્ટેજ ઉપર ચડું છું આજે બી. વાહ વાહ. એટલે પપ્પાનું આ ગીત તમારું મને એવું લાગે છે કે હજારો લાખો લોકોએ આ નિહાળ્યું, એનું માત્ર ને માત્ર કારણ એટલું છે કે અલ્પાબેન જે પપ્પાના કોઈ પણ ગીતમાં વજન આપી શકે અને દિલ સુધી એ ગીત પહોંચે, એનું માત્ર ને માત્ર કારણ એ છે કે તમે પપ્પાને ખૂબ પ્રેમ કરો છો. એટલે એ તમારા પિતાશ્રીને આજે શ્રદ્ધાંજલિ રૂપે
અને એની યાદમાં એક ગીત એ અમારા દર્શક મિત્રોને સંભળાવો. ચોક્કસ. હો મમતાનો દરિયો, મારી માતા જેવું કોઈ નહીં. મમતાનો દરિયો દરિયો દરિયો, મારી માતા જેવું કોઈ નહીં. પણ પપ્પા મારા સૌથી ન્યારા, એમના જેવું કોઈ નહીં. પપ્પા મારા સૌથી ન્યારા, એમના જેવું કોઈ નહીં. બાળપણમાં આંગળી પકડાવી ચલાવનારા, ખભા ઉપર બેસાડીને મેળે લઈ જનારા. બાળપણમાં આંગળી પકડાવી ચલાવનારા, ખભા ઉપર બેસાડીને મેળે લઈ જનારા. કદીએ વિસરાય નહીં, ભૂલથી ભૂલાય નહીં. કદીએ વિસરાય નહીં, ભૂલથી ભૂલાય નહીં. ઋણ તો એટલું બધું ક્યારે ચૂકવાય નહીં. મમતાનો દરિયો દરિયો દરિયો. વાહ વાહ, ખૂબ સરસ અલ્પાબેન. પપ્પાની આ રજૂઆત તમે અમારા દર્શક મિત્રો સાથે અત્યારે આપની વાત શેર કરી રહ્યા છો. ત્યારે તમે ભજનો પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન ગાતા અને પપ્પાની છત્રછાયા ગુમાવ્યા પછી એક જ ભાઈ, 3 બહેનો અને તમારા મમ્મી, તો એ દરમિયાન ઘરની જે સંઘર્ષની સ્થિતિ હતી એ કેવી હતી? બહુ જ સંઘર્ષ કરેલો. પપ્પાના ગયા પછી મમ્મીએ સખત મજૂરી કરેલી છે અને અમને બધા 4 ભાંડડાને મોટા કર્યા. અને મમ્મીએ બહુ દુઃખ વેઠું છે અમને મોટા કરવા માટે. એમ ખાસ એટલી બધી પરિસ્થિતિ ખરાબ કે ક્યારેક તો ભૂખ્યા રહેવું પડતું. એટલી બધી પરિસ્થિતિ ખરાબ. એમ મમ્મીની વાતો સાથે અલ્પાબેનની આંખમાં આંસુ સહેજ આવી જ જાય. એનું કારણ એ છે કે પોતાના પિતાની યાદમાં, અને હું ગણું છું એટલે કે આપના જે આંસુ છે એ તમારા પિતાને આજે આંસુની શ્રદ્ધાંજલિ મારી દ્રષ્ટિએ છે. તો એ સંઘર્ષ, મમ્મી શું ખેતરમાં કામ કરવા માટે અથવા ખેતી કરતા મમ્મી? તમારે ખેતી છે ત્યાં, એટલે મુંજિયાસરમાં છે? હા, મુંજિયાસરમાં. એટલે મમ્મી તો બીજાના ખેતરમાં મજૂરી કરતા ત્યારે. હતી ખેતી, સૂકી ખેતી હતી, પણ ત્યારે પરિસ્થિતિ એવી હતી કે મમ્મીને ફરજિયાત મજૂરી કરવી પડતી. મજૂરી કરો પછી ઇવન એક વખત તો એવી ઘટના બની હતી કે મમ્મીને ઝાંઝરી વેચીને અમને ઘઉં લેવા પડ્યા હતા. એટલી બધી પરિસ્થિતિ ખરાબ હતી. વાહ બેન, આપણે અત્યારે આમ તો સ્ટેજ ઉપર જ્યારે અલ્પાબેન અત્યારે પરફોર્મન્સ આપતા હોય અને ગીતો ગાતા હોય અને ગાડીની અંદર ફરતા હોય ત્યારે આપણને એમ લાગે કે આ કલાકારની સ્થિતિ કેવી છે. કલાકાર થવું બહુ સહેલું છે, પણ ના મિત્રો, કલાકાર થવું ખૂબ અઘરું છે. અને એ અલ્પાબેનનો સંઘર્ષ એટલે ઘરની અંદર દાણા ન હોય એવી સ્થિતિમાં પણ પોતે મક્કમ રહી, મજબૂત રહી અને સંઘર્ષ કરી અને મા અને બાપનું નામ રોશન કઈ રીતે થાય એના જેમણે પ્રયાસો કરેલા છે. એટલે મમ્મી જ્યારે બેન ઘરે જ્યારે આવે, રાતે સાંજના ટાણે મમ્મી ઘરે આવે ત્યારે એ મમ્મી કઈ વાતો કરે કે બેટા હું આ રીતે કામ કરું છું કે? ના, મમ્મીએ ક્યારેય કીધું જ નથી. મમ્મીએ ક્યારે આંસુ નથી પડ્યો મારી સામે. કોઈ રડવાનું, કોઈની ઈ રડે તો પછી અમે રડીએ. એટલે કોઈ વાત જ નહીં, બસ ઈ કામ જ કર્યા રાખે. બસ બહુ કામ કર્યું છે મમ્મીએ. અને તમારી મમ્મી 30 વર્ષ ત્યાં એક ટાઈમ જમે છે. 30 વર્ષ હાલમાં બી હા, એક ટાઈમ જમે. એક ટાઈમ અમને જમાડ્યા છે પણ ઈ જમ્યા નથી. વાહ. આમ તો ઘરેણા વેચી અને ઘરમાં અનાજ લાવવું પડે બેન. એ સ્થિતિ તમે અને હું અત્યારે વાત કરી શકી, પણ મને એવું લાગે છે કે એ જે સમય અને એ જે સમય હતો એ સમય તમે જ્યારે જોયો છે એ
ખૂબ ખતરનાક હશે. બહુ જ. અત્યારે ખાલી આપણે બોલીએ છીએ તો તમે તો રડો છો, પણ સામે આમ હું મક્કમ રહી અને તમારી સાથે વાત કરું છું, એટલે હું પણ તમારું ફિલિંગ સમજુ છું. પણ આપણે સીધા જઈએ અલ્પાબેનની આ કલાની યાત્રા તરફ. તો બેન, તમને ક્યારે એવું લાગ્યું કે આપણે કલાકાર બનવું છે? પહેલાં તો મને કોઈ શોખ નહોતો ગાવા માટેનો, કોઈ સિંગિંગનો એવો ખાસ શોખ નહોતો. પણ પરિસ્થિતિ જોતાં એવું થયું કે થોડું ઘણું આપણે કંઈક ભગવાને થોડીક કલા આપી છે. મને ધૂન ગાતા આવડતી અને ભજન થોડા ઘણા સ્કૂલમાં ગાતી, એટલે મને એવું લાગ્યું કે હું ગાઈ શકીશ એમ. અને મારા નાના ખાસ સિંગર હતા. ત્યારે એવું હતું કે શ્રદ્ધાંજલિના પ્રોગ્રામો ખૂબ થતા, કે કોઈનું અવસાન થાય તો એની પાછળ ભજન રાખતા. અને નાના જ્યારે પ્રોગ્રામમાં જતા તો હું એમ કહું કે દાદા મારે આવું છે, હું બી આવું પ્રોગ્રામમાં એમ. અને ત્યારે બીજી તો કંઈ ખબર ના પડતી, પણ એ ગાય અને હું સાંભળું. અને પછી ધીમે ધીમે મને બી થોડો ઘણો ઇન્ટરેસ્ટ લાગવા માંડ્યો. એમનું નામ શું? બચ્ચુ દાદા. હા હા. અને એમની સાથે તમે જાતા? હા, અને એ ભજન જ ગાતા બહુ, એને બધા જૂના, હા જૂના ભજનો. એની સાથે જઈ અને ખાલી સાંભળવાનું? સાંભળતી, હા. ત્યારે ગાતી નહીં. તો એ કઈ કહેતા કે બેટા આ રીતે ગાવું જોઈએ? ના, એમણે ત્યારે એમને બી ખબર નહોતી કે આ ગાશે એમ. નહીં, એને નહોતી ખબર. હા, તો પછી તમને ક્યારે શોખ જાગ્યો કે ભાઈ આપણે પણ આ ગાવું જોઈએ? પછી હું સુરત, મામાની લોકો પછી ચૂડાથી સુરત જતા રહ્યા હતા થોડુંક ટાઈમ માટે, કારણ કે મામાની પરિસ્થિતિ બી બહુ વીક હતી એટલે. અને ત્યાં એવું હતું કે દર શનિવારે પ્રોગ્રામ થતો શેરીમાં સુરતમાં. એટલે દર શનિવારે પ્રોગ્રામ હોય એટલે મને મારા માસી છે, એમને ખબર હતી કે થોડું ઘણું ગાય છે એમ. તો માસી એમ કે તું જા ગાવા માટે. અને હું ડરું, મેં કીધું મને આવડતું નથી એટલે હું નહીં જાઉં. એક વખત એવું થયું કે ત્યાં બાજુની શેરીમાં એક પ્રોગ્રામ હતો સંતવાણીનો, એ શ્રદ્ધાંજલિનો જ પ્રોગ્રામ હતો. અને ત્યારે મને ગાવા માટે બોલાવી, માસીએ કીધું કે તું જા એમ. અને ત્યારે મને એક બે ગીતો આવડતા, અને ત્યારે મેં મારા ટૂંકમાં પ્રોગ્રામની શરૂઆત કરી. પહેલો જ કાર્યક્રમ સુરતમાં. હા હા. અને એ પણ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ, અને તમે સામેથી? હા. એ લોકોને કીધું હશે ને? હા, એ લોકોને કીધું સામેથી કે મારે ગાવું છે, કારણ કે ત્યારે મને તો બોલાવતા નહીં. ત્યારે કોણ કલાકારો હતા? ના, યાદ નથી બહુ ત્યાંના જ, કારણ કે ત્યારે કેવું હતું કે શ્રદ્ધાંજલિના પ્રોગ્રામો થતા એટલે ધૂન ભજન એવું બધું ગાતા. એટલે અને એમાં તમે ગાય? હા. અને એ ગાયા પછી જ્યારે સ્ટેજ નીચે આવ્યો ત્યારે લોકોએ આમ કીધું કે અલ્પાબેન તમે તો ખૂબ સારું ગાઓ છો? ત્યારે તો એટલું ખાસ આવડતું નહોતું ગાતા, પણ ઘરેથી બધાએ બહુ મને રિસ્પોન્સ આપ્યો હતો કે તું ખરેખર ગાઈ શકીશ. અને પછી તો કેવું હોય, 50 રૂપિયા આપ્યા હતા મને ત્યારે. હા, એટલે એ ખુશી આખી અલગ હતી કે ભાઈ આપણે સામે આલી અને સ્ટેજ ઉપર ગાવા માટે જઈ અને 2 કે 3 ભજનો ગાયા અને પછી 50 રૂપિયા આપ્યા, અને 50 રૂપિયા લઈ અને કે ભાઈ મારે ગાવાના 50 આવ્યા, એવું આમ શું ફીલિંગ થયું તમને? બહુ જ એમ 50 રૂપિયા જોયા જ નહોતા એક સાથે, કારણ કે ઘરમાં તો હતું જ નહીં. એટલે એમ થયું કે યાર આટલું કાંઈ આવડતું નહોતું ને ગાયું ને 50 રૂપિયા લોકોએ આપ્યા એમ. એટલે બહુ ખુશી હતી એમ. વાહ વાહ વાહ. આમ ગણો એટલે અલ્પાબેનની આ માત્ર 50 રૂપિયાથી કાર્યક્રમની શરૂઆત, અને એ પણ સામે ચાલીને ગયેલા કાર્યક્રમની શરૂઆત, અને અત્યારે અલ્પાબેન પટેલ આમ ગણો એટલે એ 50ની પાછળ ઘણા બધા મીંડા આવે, એ તમે અને હું બધા સમજીએ છીએ. તો અત્યારે 2-2.5 લાખ રૂપિયા જેવી રકમ અલ્પાબેન ડાયરામાં લેતા હોય તો માત્ર ને માત્ર કારણ હું બેન એવું ગણું છું કે આપના પિતા અને આપના મમ્મી એમનો આપણા ઉપર, તમારા ઉપર ખૂબ કૃપા છે, ખૂબ જ એમનો આશીર્વાદ છે. માતા પિતાના આશીર્વાદ છે, ભાઈનો બહુ જ સપોર્ટ છે. એમ ભાઈએ મને ક્યારેય ઓછું નથી આવવા દીધું, એમ કે મને ફીલ નથી કરાયું કે પપ્પા નથી એમ. અને બહુ સપોર્ટ કરેલો. અને તમારા ભાઈને પણ આમ ગણો એટલે એક ભાઈ તો છે જ, પણ એ પણ તમારા પિતા થઈ અને તમારી સાથે બહુ જ મને હર હંમેશ ખુશ રાખવાની કોશિશ કરે છે, આજે બી. અને પહેલા પણ કંઈ હતું નહીં ત્યારે બી ભાઈ આટલો જ પ્રેમ, અને આજે બી એટલો જ પ્રેમ છે એમ. અને સપોર્ટ બહુ કરે છે, આજે બી એટલો સપોર્ટ કરે છે મને. વાહ વાહ વાહ. હું એવું કહું કે આપના જેવો ભાઈ બધાને મળે, બધી બહેનોને કહું. વાહ વાહ. અને ખાસ હમણાં રક્ષાબંધન આવે છે એટલે ખાસ કહું એમ કે બધી બહેનોને આવો જ અલ્પાબેન જેવો ભાઈ મળે. વાહ વાહ. ખૂબ સરસ. આપણે યાત્રા અલ્પાબેન સાથે ભજનોની અને એમની સંતવાણી અને ભજનો અને ડાયરાની જે યાત્રા છે એની શરૂઆતની વાત આપણે કરી રહ્યા છીએ. તો અલ્પાબેન, પહેલા કાર્યક્રમની અંદર 50 રૂપિયા મળે
પછી તમને એવું ક્યારે લાગ્યું કે ભાઈ હવે આપણે કાર્યક્રમો કરવા જોઈએ? પછી કઈ રીતે કાર્યક્રમોમાં જતા? પછી ત્યારે મને 1-2 ગીતો આવડતા, ત્યારે મેં પહેલો પ્રોગ્રામ કર્યો. પછી થોડા ગીતોની તૈયારી કરી, 10-15 ગીતો ભજનો બધા તૈયાર કર્યા. અને પછી બીજો પ્રોગ્રામ મારો મામાના ગામમાં, ત્યાં એક સપ્તાહનો કાર્યક્રમ હતો. અને ત્યારે બધાને થોડી ખબર પડી એમ કે ભાણકી, ત્યારે તો ભાણકી થઈ ગામમાં કે ગાય છે એમ, એટલી ખબર પડી. બાળ કલાકારનું ત્યારે બહુ માન હતું. એટલે એક કોઈ પણ નાનું બાળક જ્યારે કંઈક ગાય એટલે બહુ પબ્લિકનો બહુ રિસ્પોન્સ મળતો હોય એ સમયમાં. અને તમારી ઉંમર કેટલી હશે ત્યારે? 12-13 વર્ષ. 12-13 વર્ષ. ત્યારે બહુ બધા લોકોનો રિસ્પોન્સ બહુ મળતો મને. અને બીજો પ્રોગ્રામ ચૂડામાં જ કર્યો. અને ત્યારે ગાયું ત્યારે તો રકમ તો ઘણી આવેલી ત્યારે. અને એક ગામમાં બી પ્રોગ્રામ કરેલો હતો એની પહેલા, મારા ગામમાં બી. પણ ત્યારે મેં એ બધી 350 રૂપિયા મારા ગામમાં થયા હતા. એ રકમ મેં બધી મંદિરમાં જ આપી દીધી હતી. ગામમાં આપી દીધી હતી. ખૂબ સરસ. અને અલ્પાબેન, પછી તમે કઈ રીતે આમ લોકો તરફ અને લોકો સુધી પહોંચવા માટે, તમારી વાણી, તમારો અવાજ લોકો સુધી પહોંચવા માટે તમે શું મહેનત કરેલી? ત્યારે કઈ રીતે કાર્યક્રમમાં જવા, અથવા બીજા કોઈ કલાકારોને કેવું પડતું હોય કે ભાઈ મને કાર્યક્રમમાં લઈ જાય, હું ગાઉં છું? ત્યારે કેવું છે, મોબાઈલ નહોતા અને બીજું આ સોશિયલ મીડિયાનું એટલું ખાસ હતું જ નહીં. એટલે લોકો પ્રોગ્રામ આપવા માટે આવતા તો ગાડી લઈને ઘરે આવતા, ઘરે પ્રોગ્રામ આપવા માટે આવતા. ત્યારે કંઈ એવું નહોતું કે મોબાઈલથી, અત્યારે જે મોબાઈલથી કોન્ટેક્ટ થાય છે એવું કંઈ હતું નહીં. એટલે ધીમે ધીમે બધાને ખબર પડી કે પ્રોગ્રામ, અને મારે કોઈ કલાકારોને કેવું નથી પડ્યું કે મને પ્રોગ્રામ આપો, કારણ કે મારા નાના જ કલાકાર હતા. એટલે એ પ્રોગ્રામમાં જાય અને હું 2 ભજન ગાઉં. એમની સાથે બહુ મેં ગાયું, બહુ પ્રોગ્રામો કર્યા. સ્પેશિયલી શ્રદ્ધાંજલિના જ પ્રોગ્રામ, બીજા કોઈ પ્રોગ્રામ. શ્રદ્ધાંજલિના બધા કાર્યક્રમોમાં નાના સાથે જ પ્રોગ્રામ કર્યા છે. જઈ અને અલગ અલગ જગ્યાએ તમે ગાતા. તમારું પછી તમને ક્યારે એવું લાગવા માંડ્યું કે હવે આપણે લોકોમાં થોડા બરાબર રીતે લોકો આપણને ઓળખતા થયા છે? પછી ધીમે ધીમે સંતવાણી તો હું કરતી જ, પણ મારી થોડીક નાનાની એવી ઈચ્છા હતી કે હું સંતવાણી જ કરું એમ. પણ મને એવું લાગ્યું સમય પ્રમાણે, મેં નાનાને કીધું કે સમય પ્રમાણે હવે મારે થોડુંક લોકગીત, ડાયરા, અને ડાયરામાં મારે પગ મૂકવો છે. અને મેં ડાયરામાં પગ મૂક્યો, ગરબા ચાલુ કર્યા. અને ધીમે ધીમે પછી લોકોનો રિસ્પોન્સ મળતો ગયો અને ખૂબ પ્રોગ્રામો મળતા ગયા અને એમાં બધી પ્રસિદ્ધિ મળતી ગઈ. વાહ! તો એ રીતે લોકો આપને અલ્પાબેન પટેલનો ચહેરો ધીમે ધીમે જાણીતો થયો. બરાબર. તો એ સમયે લોકોએ વધારે ગીત માણ્યું હોય, અથવા તમને વધારે ફરમાઈશ આવતી હોય એવું એ કઈ ગીતો? એ ટાઈમમાં તો બધા ગીતો હું જનરલ જ ગાતી, કે જે સંતવાણીના, સંતોના જે લખેલી વાણી હોય એ છે. પછી કોઈ કલાકારો હોય ત્યારે એની ટેપમાં સાંભળીને બધું કેચઅપ કરતી અને લખતી ને ગાતી, એવું હતું. એટલે કોઈ પર્ટિક્યુલર કોઈ એવું સોંગ નહોતું કે જે મારી પેટર્ન કે મારું ગીત હોય. પણ પછી મારો આલ્બમ આવ્યો, ફર્સ્ટ આલ્બમ. નાના મોટા પહેલાં આલ્બમ આવેલા, પણ એનું ખાસ એટલું બધું મને રિસ્પોન્સ નહોતો મળ્યો. પણ ત્યાર પછી ખાસ જે મારી મોસ્ટ ફેમસ, જેને કહું લોકોનો એટલો બધો એમાં મને રિસ્પોન્સ મળેલો, એ છે મહાદેવની આરતી. મહાદેવની આરતી. શ્રાવણ માસ અત્યારે ચાલી રહ્યો છે અને એ શ્રાવણ માસની અંદર ભોળાનાથને, સોમનાથ મહાદેવને તમે યાદ કર્યો છે. પણ મહાદેવના ગીતને પણ આપણે અલ્પાબેન પાસેથી સાંભળવું છે. પણ અલ્પાબેન નાના સાથે જે કાર્યક્રમો કરતા, પછી બીજા કોઈ અન્ય કલાકારો બુક કરેલા હોય અને આપને પણ જવાનું થયું હોય અને તમારો વારો ન આવ્યો હોય, જ્યારે કોઈ ઓળખતું નહોતું, અલ્પાબેનનું નામ નહોતું, ત્યારે એવું બનેલું કે ભાઈ વારો જ નો આવ્યો હોય, આખી રાત સ્ટેજ ઉપર બેસી રહેવું પડ્યું હોય, અથવા મોડો આવ્યો હોય રાઉન્ડ, એવું બનેલું? બહુ બધી વાર. કદાચ ગણી શકાય એમ નથી, એટલી બધી વાર વારો નથી આવેલો. ઇવન શિવરાત્રિનો જ્યારે મેળો થતો જુનાગઢમાં, ત્યારે હું લગભગ 10 વર્ષ શિવરાત્રિના મેળામાં હું ગઈ. અને એમાં 5 વર્ષ તો મેં એવા કાઢ્યા કે જેમાં હું 3 દિવસ શિવરાત્રિના મેળામાં, તો તમને ખ્યાલ હોય છે કે અહીંયા ભજન, બધે જાઉં, બધે સ્ટેજ ઉપર જઈને બેસી જાઉં, 1 ભજન ગાવા દો, 2 ભજન ગાવા દો, 3 ભજન ગાવા દો. પણ લગભગ 4 વાગ્યા સુધી બેસું, વારો ના આવે.
પછી અને આવું ઘરે આવીને બસ રડું કે વારો ના આવ્યો, 3 દિવસ આટા માર્યા પણ કઈ ચાન્સ લાગ્યો નહીં. તો પછી 3 ઘરે દિવસ સુધી જુનાગઢના મેળાની અંદર એટલા બધા જે જગ્યાએ ભજનો થતા હોય, શિવરાત્રીનો મેળો એટલે અલગ અલગ જગ્યાએ રાવટી હોય છે અને અલગ અલગ રાવટીઓની અંદર ઠેર ઠેર આમ થોડા થોડા અંતરે હાલો એટલે જ્યાં ભજનો થતા હોય, અને એ સ્થિતિમાં બેન શ્રી અલ્પાબેન પટેલ બધી જગ્યાએ આટો મારવા છતાં એક પણ જગ્યાએ ગાવાનો વારો ન આવે અને એમને ઘરે આવી જાવ, ઘરે આવી જાય ગાયા વગર 3 દિવસ. તો મમ્મી કે બધા પૂછે કે ભાઈ આપણો વારો આવ્યો કે નહીં, તો શું કહ્યું? રડું એટલે ખબર તો પડી જ જાય કારણ કે 5 વર્ષનો અનુભવ હતો. પણ પછી મમ્મી કે મારા નાની એમ કે નાનીને ત્યાં હોય તો એમ કે બેટા આવી જશે, ચિંતા કરમાં, બધું ચાલ્યા રાખે, બધું તરત ના મળે, એમ બધું તરત ના મળે આવું કે ને એટલે ઠીક છે ચલો આ વર્ષ આવતા વર્ષે જોઈએ કંઈક સારું થશે એવું કરીને પાછા મેળામાં જઈ. આવા મેં 10 વર્ષ મેળામાં કાઢ્યા. 10 વર્ષ 5 વર્ષ વારો ના આવ્યો, 5 વર્ષ આવ્યો પછી 5 વર્ષ સુધી એક 3 દિવસ સુધી તમે જાઓ અને વારો જ નહીં, એમને ઘરે જ આવવાનું અને ઘરે આવીને રડો એટલે ખ્યાલ આવી જાય કે બેનનો વારો નથી આવ્યો. અને એવા તો કેટલાય પ્રોગ્રામ, અમુક પ્રોગ્રામમાં મને કાયદેસરનું કીધું હોય કે તમારે આવવાનું છે અને હું જાઉં એટલે એમ કે તમે આવ્યા છો તો આવો, વેલકમ, પણ તમારો રાઉન્ડ નહીં આવે, આવું મને ચોખ્ખું કહી દેતા. તો તમે શું કહેતા કે ભાઈ? હું એક બે જગ્યાએ હું 4 વાગ્યા સુધી બેઠી, મેં અનુભવ કર્યો, કલાકારોને સાંભળ્યા કે ચલો કઈ નહીં, વારો ના આવે તો કઈ નહીં, સ્ટેજ ઉપર તો ચડવા મળ્યું, સ્ટેજ ઉપર બેસવા મળ્યું તો કે ભાઈ આપણે કાંઈ વાંધો નહીં, 4 વાગ્યા સુધી બેસું અને મોટા મોટા કલાકાર હોય તો એમને સાંભળું કે ઠીક છે કંઈ વાંધો નહીં, આવી જશે ક્યારેક. પછી બીજી જગ્યાએ બી એવું થયું હતું એકવાર કે હું પ્રોગ્રામમાં ગઈ, મને બોલાવી હતી અને મને એમ કીધું કે આવ્યા છો તો ભલે આવ્યા પણ તમારો તો સવાર સુધી રાઉન્ડ નહીં આવે. તો આપ તમે એમ પ્રશ્ન ન કરો કે ભાઈ શું કામ નહીં આવે? એટલે પૂછેલું, મેં કીધું કે મને તો બોલાવી છે એમ કે હા તમને કોઈ બોલાવ્યા છે, અમને ખબર નથી એમ કહી દે આયોજક, ખબર નથી એમ, અમને નથી ખબર તમને કોને બોલાવ્યા, આવું બધું બહુ થતું. અને ત્યારે ફોન પણ નહોતા બેન, એટલે તકલીફ હતી બહુ કે કોઈ પણ આવી વાય કહી જાય કે ભાઈ આ જગ્યાએ કાર્યક્રમ છે તો બેન આવજો, ને આપણને પણ હરખ હોય કે ભાઈ હાલો જઈએ, પણ તમારી હિંમત અને આમ જે કહેવાય ઉત્સાહ કે 5 વર્ષ સુધી મને અસરત લાગે છે બેન. ક્યારેક હારી જાતી, ક્યારેક એકાદ બે વખત એવું બી બનેલું કે હું સ્ટેજ નીચે ઉતરી ગઈ અને હું રડી. પછી મારા મામા છે મને બહુ સપોર્ટ કરતા, મને કે મેં મામાને કીધું મારે એવું ગાવું નથી એમ કે આટલું બધું હવે મને નથી ગાવું એમ, મને ગાવા મળતું નથી. એટલે તો મામા કે નહીં કે થોડોક ટાઈમ તું મહેનત કર, આપણો વારો આવી જશે એક દિવસ એમ. અને બસ બધા હિંમત આપતા હતા ને એટલે આટલે સુધી એટલે વાંધો ન આવ્યો. નહીતર કોઈ પણ વ્યક્તિએ કદાચ એવું કીધું હોત કે ભાઈ આ ધંધો જ ન કરાય, એવું ઘણા લોકો એવું કહેતા કે તને કાંઈ ના સૂઝ્યું ને તે ગાવાનું પસંદ કર્યું, ત્યારે એવું બી કહેતા. અત્યારે તો બહુ સારું છે, બહુ સમય સારો છે કે મમ્મી પપ્પા, ઘરનો પરિવાર, ઇવન રિલેટિવ્સ બધાને બહુ સપોર્ટ કરતા હોય છે જે ઉભરતા કલાકારો હોય ને. પણ મારા ટાઈમમાં તો એવું છે કે મારા સગાવાલા બી ઘણા બધા એવું કહેતા કે મારા મમ્મીને બી કહેતા કે તું છોડાવી દે ગાવાનું એમ, અને આ બધું ગાવાનું રહેવા દો, તમે બધું શાંતિથી રહ્યો અને આ ફિલ્ડ છોડી દો એમ, એવું ઘણા કહેતા એમ. તોય તમે મૂક્યું નહીં? ના, પછી તો મૂકવું જ નહોતું. વાહ, ખૂબ સરસ વાત અલ્પાબેને કરી કે હિંમત ન હારવી જોઈએ અને 5 વર્ષ સુધી એક સાથે સ્ટેજ પર બોલવાનો વારો ન આવે છતાં પણ એ જ જગ્યાએ ફરી પાછું જાવું એ એમની હિંમત છે અને એની હિંમત છે. એ જ અલ્પાબેન તમારું અત્યારે જે નામ છે, અત્યારે જે તમે પૈસા લ્યો છો એ યોગ્ય અને સાર્થક છે, કારણ કે આટલી બધી મહેનત છે તમારી અને એ મહેનત કરતાં કરતાં આપ જ્યારે આ સ્ટેજ પર પહોંચ્યા છો બરાબર, પણ મને એવું લાગે છે કે એ સમય દરમિયાન બધા આશ્વાસનો આપતા, પણ ત્યારે એવું અંદરથી ફીલ થતું કે ભાઈ એક બાજુ આપણો અહીંયા ગાવાનો વારો નથી આવતો, એક બાજુ ઘરની પરિસ્થિતિ આવી, તો એ બેય આમ ક્યારેય આમ મગજમાં વિચારો આવતા? હા, બહુ બધી વાર એવું થતું. પ્રોગ્રામ એવું હતું કે પ્રોગ્રામ કરવા જ પડે એવું હતું. અમુક ટાઈમ તો એવો આવી ગયો હતો કે ઘરની પરિસ્થિતિ જોતાં એવું થતું હતું કે જો પ્રોગ્રામ નહીં કરીએ
મમ્મી આટલું બધું એક તો સંઘર્ષ કરતા હતા, કામ કરતા હતા, એમને જોઈને એવું થતું હતું કે આપણે બી કંઈક કરીએ, મમ્મીને મદદ કરીએ. મેં ખુદ ખેતી કરેલી છે, બહુ ખેતી કરેલી છે, મજૂરી કરેલી છે. અને હું જ્યારે ભણતી 6-7માં જ્યારે મુંજિયાસર મેં વાત કરી ત્યારે હું રિસેસના ટાઈમમાં લસણ લણવા જતી. એટલું બધું. હા, ત્યારે લસણ, અત્યારના યુવાનોને લસણ લણવું એટલે નહીં ખ્યાલ ખબર હોય, નહીં હોય. હા, પણ એ તમારે સમજાવવું પડશે. હા, એટલે લસણની આખી જે પૂડી હોય એને દાતરડીથી કાપવાની. હા, અને એ રિસેસના ટાઈમમાં મેં એ કામ કરેલું છે. હા, અને દર્શક મિત્રો આપને હું સમજાવું કે એ એક હુંડલો કે એક તગારું જે થાય એટલે એના ઉપરના રકમ હોય કે ભાઈ 1 રૂપિયો 2 રૂપિયા 3 રૂપિયા ગુણી ઉપર હોય રકમ. બરાબર ને? તો એ રીતે રિસેસમાં કામ કરી અને પૈસા કઈ રીતે આવે અને આપણું ઘર કઈ રીતે ચાલે એની અલ્પાબેને આપણી સાથે વાત કરી. અલ્પાબેનનો પણ આ રિસેસનો સમય જ છે અને એ રિસેસના સમય દરમિયાન આ લસણ લણવાનું અને ખેતીનું કામ કરતા એ વાત આપણે આગળ લઈ જાવી છે, પણ સમયનો અભાવ છે. અહીંયા અલ્પાબેને પણ રિસેસ લીધી છે, એ જ રીતે મારે પણ આ કાર્યક્રમમાં અહીંયા રિસેસ લેવો છે અને આવતા એપિસોડની અંદર ફરી પાછા ગુજરાતના લોકગાયિકા એવા અલ્પાબેન પટેલ સાથે ફરી પાછી આપણે વાતો કરવી છે, એમના જીવનની વાતો કરવી છે. પણ ત્યાં સુધી અમને અહીંયા રજા આપશો. આપ સૌને ધન્યવાદ.